ખેરાલુ તાલુકાના સદીકપુરથી ખેરાલુના ટૂંકા માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। ખેરાલુ નગરપાલિકા પ્રમુખપતિ વિશાલ પંડ્યા, ઉપપ્રમુખપતિ વિક્રમભાઈ ચૌધરી સહિત મહેશભાઈ બારોટ અને સભ્યો હાજર રહ્યા। ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર સહિત શહેર પ્રમુખ આકાશ ગોસ્વામી સહિત ગોવિંદભાઈ પ્રજાપતિ પણ હાજર રહ્યા હતા। સદીકપુર ગામના સરપંચ મોમીન ઇબ્રાહીમ પટેલ અને મોમીન સબ્બીર ડેપ્યુટી સરપંચ સહિત રોશન અલી મોમીન અને સભ્ય નાદિર અલી અને અકબરભાઈ મોમીન, રહીમભાઈ ભંડારી અને ઇબ્રાહીમભાઈ મૌલવી શણગાર જ્વેલર્સ સહિત આગેવાનો હાજર રહ્યા હતા। સદીકપુર ગામના સરપંચ સહિત આગેવાનોના હસ્તે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત આગેવાનોનું શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું। આઝાદી પછી પ્રથમ વખત મોમીન સમાજના ગામ સદીકપુર ખેરાલુ ખાતે પાક્કો રોડથી જોડાશે। ધારાસભ્ય સરદારભાઈ અને માર્મિક ટકોરને મોમીન મુસ્લિમ સમાજના આગેવાનોને ભાજપના સમર્થક બની વિકાસના કાર્યો માટે સહકાર આપવા માટે ટકોર કરી। ખેરાલુ નગરપાલિકાના 1 કિલોમીટર આરસીસી રોડ માટે 40 લાખ રૂપિયા મંજૂર કરાવ્યા। ખેરાલુ નગરપાલિકાના આ રોડનું કામ 1 મહિનામાં પૂર્ણ કરવા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ કોન્ટ્રાક્ટર વીરાભાઈ ચૌધરીને કડક સૂચના પણ આપી। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં મોમીન સમાજ સહકાર આપે તે ઉમેદવાર જીતાડે તેવી માંગ કરી। ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને ભરતજી ઠાકોરે શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત કર્યું અને પેડા વેચ્યા। ગોવિંદભાઈ પ્રજાપતિએ સમગ્ર બાબતને લઈને મીડિયા સમક્ષ વિગતો પણ આપી। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। છે તમે સરપંચ અને આગેવાનો ભેગા કરી અને ભાવતો ઉમેદવાર આપણે બધા ભેગા નક્કી કરી અને આ વખતે મને તાલુકાનો પણ ઉમેદવાર અહીંથી જીતાડવો છે ભારતીય જનતા પાર્ટીનો। ખૂબ ખૂબ હવે આપણે ચાલો દેશને 78 વર્ષ जो आज़ाद थे आ नगरना सदीकपुर गामना प्रजाजनों वे वेट थईन का रसूलपुर थईन आऊँ तो खेरालू 10 किलोमीटर थतु, वाया समोजा थईन आऊँ तो 10 किलोमीटर थतु अने सदीकपुरथी सीधું खेरालू शहर मात्र 3 किलोमीटर थाय छे। पण कोई संजोगो वसात नहीं बनी शक्યું હોય। पण अमारा बहु लोकप्रिय और माननीय धारासभ्य साहेब ने एक दिवस अहींया सदीकपुर मळवानुं थयुं અને આગેવાનો દ્વારા વાત થઈ અને એમને અમારી નગરપાલિકાના આદેશ કર્યો ભાઈ આ કામ
જોબ નંબર પર તો વાર લાગે એવી છે, તમારી યુદ્ધના ધોરણે કરવાનું છે. તો અમે તાડબાતોડ એની જે ગ્રાન્ટ આવી હતી અમારી જોડે ગ્રાન્ટ ફાળવી અને 40 લાખ જેવી માતબર રકમ ફાળવી અને આ નગરને ખેરાલુ નગરને સજીપુરને જોડતો રોડ અમે 1 મહિનાની અંદર પૂર્ણ કરી અને આ ગામને ભેટ આપીશું.